ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નેત્રંગ અંકલેશ્વર બિસ્માર રસ્તાના ખાડામાં ભાજપના ઝંડા લગાવીને અનોખો વિરોધ કરાયો. ભરૂચના નેત્રંગ અંકલેશ્વર સુધીના બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જણાઈ રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ માર્ગ પર ખાડા પડતા અને તેમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડાનો અંદાજ રહેતો નથી. સામાન્ય ગફલતના કારણે નિત્યક્રમ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. માર્ગના નિર્માણની કામગીરીમાં માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની લોકમુખે ચર્ચાઓ સાથે ભ્રષ્ટાચાર ગોબાચારી આચરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એક વાહન ચાલકે માર્ગમાં પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ નોંધાવતા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ભરૂચ જિલ્લા ભાજપના મોવડી મંડળ વાહન ચાલકોના હિતમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરીને માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. શું ભાજપની સરકારમાં નેતાઓનું નહીં પરંતુ અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે? તેવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને તેમના સમર્થકોએ નેત્રંગ 4 રસ્તા અંકલેશ્વર માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે તે ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ કરતા ચકચાર મચી જવા પામી હતી. રિપોર્ટર આરિફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.